નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત પાવન શ્રાવણ માસની સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં જે રીતે હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, જીવનો શિવ સાથે મિલન કરાવતો આ પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. અને શ્રાવણ માસની અંદર દેવાધિદેવ મહાદેવની ભક્તિનો અનેરો મહિમા છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો અને સાથે શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો અનેક પ્રકારના ઉપાય આ માસમાં કરતા હોય છે અને શિવજીને અતિ પ્રિય આ માસ છે. ત્યારે આ કાર્યક્રમમાં પણ અમે આપને શ્રાવણ માસનો મહિમા સમજાવીશું. શા માટે શિવજીને આ માસ અતિ પ્રિય છે તે પણ આપને જણાવીશું. કઈ રીતે આ માસમાં આપને વિશેષ પૂજા અર્ચના કરવી તે પણ અમે આપને આ જ કાર્યક્રમમાં જણાવવાના છીએ. તો સાથે અમારી સાથે જોડાયેલા રહો કાર્યક્રમના અંત સુધીમાં. અને આ કાર્યક્રમમાં આપને જાણકારી આપશે આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનો સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. તો આશુતોષજી, આપની પાસેથી જાણવા માંગીશું આ પવિત્ર શ્રાવણ માસ જે શિવજીને અતિ પ્રિય છે. તો સૌથી પહેલા જાણીએ કે દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે, ત્યારે શિવ મહિમા શું છે? જી બિલકુલ, શિવ મહિમા. તમામ દેવતાની જો વાત કરવામાં આવે તો તમામ દેવતાઓને ભજવા થોડા કઠિન હોય છે. પ્રસન્ન થાય ન થાય જલ્દી, પણ શંકર ભગવાનને પૂજવા શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ બહુ સરળ છે. એમ કહેવાય કે શ્લોકોમાં અને ભજનોમાં પણ કહ્યું છે કે એક લોટો જલની ધાર ચડાવવાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે. અને આ જ કારણોસર કેટલાય દાનવોએ પણ શિવને પ્રસન્ન કર્યા છે. સરળતાથી ભક્તિથી પ્રસન્ન થવાવાળા ભગવાન મહાદેવ છે. એ તમે જે માંગો છો એ જાણતા હોવા છતાંય તમારી ભક્તિથી પ્રસન્ન થઈ એ વર આપવાવાળા છે. માટે ભગવાન ભોળાને ભોળાનાથ પણ કહેવાય છે. અને ભગવાન શિવ નામમાં જ રહેલું શિવનો સંસ્કૃત શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. એ કલ્યાણ કરવા વાળો દેવ છે. અને માટે કરીને શાસ્ત્રોક્ત દ્રષ્ટિમાં ભગવાન શિવની આ મહિમા બતાવી છે કે શિવ કલ્યાણકારી છે. અને કલ્યાણકારી હોવાના કારણે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ સાથે અર્ચન કરે. અને એનું ઉદાહરણ આપું તો જ્યારે સમુદ્ર મંથન દેવ અને દાનવ ભેગા થઈને કર્યું તે સમયે કહેવાય છે હળાહળ વિષ નીકળ્યું, એને ગ્રહણ કરવા કોઈ તૈયાર ન થયું. ત્યારે આ હલાહલ વિષનું પાન ભગવાન શિવે ગ્રહણ કર્યું છે. તો આનાથી વિશેષ કોઈ હોઈ નહીં શકે. માટે એમને મહાદેવ કહેવામાં આવે છે. અને દરેક વ્યક્તિની મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે. જો તમારી કુંડલીમાં ગ્રહો નબળા હોય તો જ્યોતિષી તમને લખી આપે કે શિવજીની પૂજા અર્ચના કરો, શિવજીને લોટો જળ નિત્ય ચડાવજો, ભગવાનની કૃપા થશે, ગ્રહો અનુકૂળ બનશે. અને આ જ કારણસર શિવનો આ મોટો મહિમા છે. જી આશુતોષજી, હવે અન્ય વાત કરીએ કે શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય માનવામાં આવે છે અને શ્રાવણ માસની અંદર ભક્તો અનેક પ્રકારની એવી ભક્તિ કરતા હોય છે. શિવજીને રીઝવવા માટે નિત્ય નવા જેવા ઉપાયો પણ કરતા હોય છે. આમ તો કહેવાય છે કે શિવજીને પ્રસન્ન કરવા તો શિવલિંગ પર એક જળ આપણે અભિષેક કરીશું તેનાથી પણ શિવ રાજી થઈ જાય છે. પરંતુ અનેક એવી પૂજા વિધિ પણ રહેલી છે. તો સૌ પ્રથમ જાણીએ કે શ્રાવણ મહિનોને શિવજીને કેવો સંબંધ છે, શા માટે તેમને આ પ્રિય છે? જી બિલકુલ, દરેક માસ હિન્દુ સનાતન સંસ્કૃતિમાં 12 મહિનાઓ છે. એ 12 મહિનાઓનું વિશેષ મહિમા છે. કોઈ ના કોઈ મહિનાના કોઈ ના કોઈ અધિપતિ દેવ છે. એમ ભગવાન શિવને શ્રાવણ માસ પ્રિય છે. કારણ કે શ્રાવણ માસ એક તો વર્ષા ઋતુમાં આવે. શ્રાવણ માસની અંદર શ્રવણ નક્ષત્ર પૂર્ણિમાના દિવસે હોય એ શિવને પ્રિય છે. અને આ ઉપરાંત આ સમયમાં પ્રકૃતિ પર તમામ પ્રકારની ઔષધિઓ પ્રાપ્ત થતી હોય છે જે શિવને પ્રિય છે. તો આ બધા કારણોસર શ્રાવણ શિવને પ્રિય છે. અને શ્રાવણના મહિમામાં એમ કહેવાય કે વૈદિક કાળથી શાસ્ત્રોમાં ચાલ્યું આવ્યું છે કે શ્રાવણ શિવને અતિ પ્રિય છે. અને શ્રાવણમાં જો શિવની પૂજા કરવામાં આવે તો મનુષ્યના તમામ મનોરથો પરિપૂર્ણ થઈ શકે છે. શ્રાવણ માસમાં ઉપવાસ કરવાનો પણ મહિમા રહ્યો છે. ઉપવાસ કરીને શિવની આરાધના થતી હોય. તો આ શ્રાવણ માસ જે છે આરોગ્યની દ્રષ્ટિએ પણ કારણ કે શિવ આરોગ્યનો અને મૃત્યુનો દાતા છે અને અભય પ્રદાન કરવા વાળો છે. માટે ભગવાન ભોળાનાથના આ પવિત્ર શ્રાવણ માસ સાથે ઘણા બધા આધ્યાત્મિક, ધાર્મિક અને આયુર્વેદિક દ્રષ્ટિએ પણ સંબંધો રહેલા છે. અને માટે ભગવાન શિવને આ શ્રાવણ માસ વિશેષ પ્રિય છે. અને શ્રાવણમાં કરેલી પૂજા અર્ચના, તીર્થયાત્રા મનુષ્યના તમામ મનોરથોને પૂર્ણ કરવા વાળી હોય છે. અને આના માટે શિવ પુરાણમાં, લિંગ પુરાણમાં, પદ્મ પુરાણમાં આવા 18 મહાપુરાણોમાં વિશેષ વર્ણન કર્યું છે. શ્રાવણે શિવ પ્રિય જલધારા. શ્રાવણમાં શિવજીને જલધારા અતિ પ્રિય છે. અને આમે શિવજીને પ્રસન્ન કરવા માટે જલધારા કાફી છે. શાસ્ત્રોમાં કહ્યું છે આદિત્ય નમસ્કાર, સૂર્યને નમસ્કાર પ્રિય છે. अलंकार प्रियो विष्णु, विष्णु ने अलंकार शणगार प्रिय है।
જલધારા શિવપ્રિય, શિવને જલધારાથી પ્રસન્ન કરી શકાય. તો આ શ્રાવણ માસની અંદર વર્ષા દ્વારા પણ જલધારા થતી હોય એટલે પણ શ્રાવણ વિશેષ પ્રિય છે. આ શ્રાવણમાં ભગવાનને પ્રિય તહેવારો પણ આવતા હોય છે, માટે કરીને આ શ્રાવણ માસ શિવને અતિ પ્રસન્ન કરવા વાળો છે, અતિ પ્રિય છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવાર શિવને પ્રિય અને શ્રાવણ શિવને પ્રિય. તો માટે કરીને શ્રાવણ શિવનો વિશેષ પ્રિય માસ ગણવામાં આવે છે. આમ તો 12 માસ તમે શિવની પૂજા કરી શકો, પણ શ્રાવણમાં કરેલી શિવની પૂજા તમારી જે મનોકામનાઓ છે એને ત્વરિત ફલદાયી બનાવી શકે છે. કુશાગ્ર બિલકુલ આશુતોષજી, હવે જાણીએ કે જે રીતે વિવિધ પ્રકારે એની પૂજા થતી હોય છે, અનેક પૂજા વિધિ છે શ્રાવણ માસમાં બ્રાહ્મણ દેવતા સાથે પણ કરવામાં આવતી હોય છે, સાથે સાથે પોતે પણ જે મનુષ્ય છે તે જાતે પણ શિવજીની પૂજા કઈ રીતે કરી શકે ને એવા કયા કયા પ્રકાર છે શિવજીને પ્રસન્ન કરવા માટેના, જેનાથી વિશેષ શિવકૃપા શ્રાવણ માસમાં પ્રાપ્ત થઈ શકે. બિલકુલ, શિવને પૂજવા માટે તો પહેલા જ તમને કહ્યું કે એક લોટો જલની ધાર જો શિવલિંગ ઉપર કરી દેવામાં આવે, મંત્ર આવડે કે ના આવડે, ખાલી લોટો જલ ચડાવવાથી શિવ પ્રસન્ન થઈ જાય છે. શિવરાત્રિની વાત તમે સાંભળી હોય તો શિવરાત્રિની વાર્તામાં આવે છે કે પારધી શિકાર કરવા નીકળેલો અને એક પથ્થરને ઉપર ચડીને બિલીના ઝાડ ઉપર ચડી ગયેલો શિકારની તલાશમાં. એ પથ્થર બીજું કોઈને શિવલિંગ હતું ને પોતાની પાસે ચષકમાંથી પાણી ટપકતું રહ્યું અને છતાંય ભગવાન જો એની પર પ્રસન્ન થતા હોય તો અજાણતા પૂજવાથી જો પ્રસન્ન થતો હોય તો જાણી જોઈ પૂજવાથી કેમ પ્રસન્ન થાય. હવે વાત કરીએ શિવને પ્રસન્ન કરવા માટે શું શું કરી શકાય. શાસ્ત્રોમાં ઘણા બધા ઉપાય બતાવ્યા છે, પણ સરળ ઉપાય છે તીર્થોદક, તીર્થના જળથી અભિષેક કરવો. અને માટે કાવડ લઈને શ્રાવણમાં બધા લોકો કાવડિયાઓ ગંગા કે યમુના જેવી પવિત્ર નદીઓના જળ લાવીને શિવલિંગ ઉપર અર્પણ કરતા હોય છે. આ ઉપરાંત શિવજીને પૂજા જલધારા કરી શકાય, દૂધથી અભિષેક કરી શકાય. એટલે શિવને અભિષેક દ્વારા અભિષેક કરવો દરેક દેવતાને પ્રિય હોય છે, પણ શિવને વિશેષ પ્રિય છે. કારણ કે જ્યારથી એમને પેલું વિષપાન કરી કંઠમાં ધારણ કર્યું છે, શરીરની અંદર અઢળક દાહ થાય અને એ જલધારા કરવાથી એ દાહમાં શાંતિ થાય. માટે શિવ હિમાલય પર વિરાજમાન છે અને શિવલિંગ ઉપર જ્યારે ભિન્ન ભિન્ન દ્રવ્યોનો અભિષેક થતો હોય એટલે શિવ પ્રસન્ન થાય. એમ કહેવાય દૂધના અભિષેકથી પુત્ર કામનાની ઈચ્છા પૂર્ણ થાય. દૂધમાં મિશ્રી ગોળી જો અભિષેક કરવામાં આવે તો મેધા એટલે જ્ઞાનની પ્રાપ્તિ થાય. જલની ધારાથી અભિષેક કરવામાં આવે તો જ્વર કે તાવની બીમારીમાંથી મુક્તિ મળે. અને તીર્થોના જળથી અભિષેક કરવામાં આવે તો 4 ધામની યાત્રાનું ફળ આપવાવાળા છે. એટલે તમે અભિષેક કરી શકો છો. જુદી જુદી કામના હોય, કોઈને ધનની કામના હોય તો મધ અથવા તો શેરડીના રસથી અભિષેક કરી શકે છે. તો આ શિવને અભિષેક પૂજા કરી શકાય. આ ઉપરાંત શિવની પૂજા માટે રુદ્રાભિષેકની સાથે રુદ્ર યજ્ઞ થાય છે. લઘુ રુદ્ર નામની પૂજા અર્ચના, જેની અંદર વૈદિક શિવ સ્તુતિ છે રુદ્રાષ્ટાધ્યાયી. એનું પંચમ સ્તોત્ર જે છે રુદ્ર સૂક્ત, રુદ્ર સૂક્તના 125 આવર્તન કરી અને અભિષેક કરવામાં આવે તો એને અભિષેકાત્મક રુદ્રાભિષેક કહેવાય. પણ જો આની જગ્યાએ તમે એને આહુતિ દ્વારા કરવામાં આવે, યજ્ઞ કરવામાં આવે તો આ હોમાત્મક લઘુરુદ્ર બની જશે. તો શિવના પ્રિય મંત્રો અને સ્તોત્રો દ્વારા શિવની પૂજા કરવામાં આવતી હોય. અભિષેક કરીએ ત્યારે રુદ્રાભિષેક થાય. સામાન્ય અભિષેક ષડંગરુદ્રી, લઘુરુદ્ર, અતિરુદ્ર, આમ સંખ્યા રુદ્રાષ્ટકની વધતી જાય. આ તો વૈદિકની વાત કરી. હવે તમને બ્રાહ્મણને બોલાવવાની અને કરવાની ક્ષમતા ન હોય તો તમે મહિમન દ્વારા પણ શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા પણ રુદ્રાભિષેક કરી શકો છો. તો આ રીતે શિવજીની પૂજા કરવાથી પણ એક પુણ્યફળ મળે. શ્રાવણ માસની અંદર શિવના સોમવારના દિવસે પૂજા કરવાનું વિશેષ ફળ બતાવવામાં આવ્યું છે. શિવલિંગની ઉપર તમે રુદ્રાભિષેક કરી શકો. બિલ્વપત્ર, કારણ કે શ્રાવણ માસની અંદર લોકો કહેવાય છે 1.25 લાખ બિલીપત્ર ચડાવતા હોય છે. તો અહીંયા એક બિલીપત્ર મૃત્યુંજય મંત્ર અથવા તો બિલ્વાષ્ટકમ દ્વારા ચડાવવામાં આવતું હોય છે. ઓમ નમઃ શિવાય મંત્ર સાથે ચડાવીએ તો મનોકામનાઓને પૂર્ણ કરવા વાળો આ મનોરથ થઈ શકે છે. 1.25 લાખ બિલ્વપત્ર અર્ચન. આ ઉપરાંત ભગવાન શિવને કમલ પ્રિય છે અને કમળપત્રની પૂજાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અને ભગવાન નારાયણે પણ 1000 કમળ લઈને બેઠા હતા શિવની પૂજા કરવા માટે. તે સમય કહેવાય છે કે ભગવાને એક કમળ ઓછું કર્યું, સંતાડી દીધું છે, અને ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું નેત્ર કમળ અર્પણ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. તો કહેવાય છે શિવને કમલપત્ર સહસ્ત્ર કમલદલ પૂજા પણ કરી શકો. તો આમ કેટલાય વિધ પ્રકાર છે ભગવાન શિવને પૂજા કરવાના. આ બધું ન કરી શકો તો કેવલ 1 લોટો જલની ધાર
સાથે 2 બિલ્વપત્ર અને થોડું ચંદન જો અર્પણ કરો તો પણ ભગવાન શિવ રાજી થઈ જાય છે. બિલકુલ આ તો જાણ્યું આપણે કે શિવજીને કઈ રીતે પૂજા વિધિ કરવી ને કઈ રીતે તેમની વિશેષ પૂજા અર્ચનથી શિવ કૃપાની પ્રાપ્તિ થઈ શકે. પણ હવે આશુતોષજી જાણીશું કે જે રીતે આ શ્રાવણ માસ છે અને શ્રાવણ માસની જો વાત કરીએ તો હિન્દુના દ્રષ્ટિએ સનાતન ધર્મમાં પણ શ્રાવણ માસનું ધાર્મિક દ્રષ્ટિએ અનેક ગણું મહત્વ રહેલું છે. અનેક તહેવારો આ માસમાં આવતા હોય છે અને હવેથી જ જે તહેવારોની ઉજવણી છે તે પણ હવેથી સ્ટાર્ટ થતી હોય છે. બિલકુલ, શ્રાવણ માસ આવ્યો એટલે ત્યારથી હવે અહીં ઉત્સવો શરૂ થઈ જાય છે. શ્રાવણ માસની અંદર પ્રથમ તો જોઈએ તો તમામ પ્રકારના વ્રતો, આપણી સનાતન સંસ્કૃતિમાં વ્રત ઉત્સવોનો મહિમા છે. તો જે દિવસે શ્રાવણ શરૂ થાય એ દિવસથી શ્રાવણની શરૂઆત થાય એટલે ભક્તિભાવની શરૂઆત થઈ. ઘણા લોકો આખો માસ ઉપવાસ કે એકટાણા કરતા હોય તો ત્યાંથી શરૂઆત કરી શકે. બીજા નંબરમાં શ્રાવણના અંદર કહેવાય શુક્લ પક્ષની જે ચતુર્થી તિથિ છે, દુર્વા ગણેશ વ્રત હોય છે. એ ઉપરાંત પાંચમના દિવસે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને જગ્યાએ નાગપંચમી ઉજવાતી હોય છે. ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રમાં શુક્લ પક્ષમાં નાગપંચમી હોય છે, જ્યારે બાકી ક્ષેત્રોમાં કૃષ્ણ પક્ષની પંચમીને નાગપાંચમ આવતી હોય છે. આ ઉપરાંત રાધણ છઠ, શીતલા સાતમ, નારિયેળી પૂનમ જેને બળેવ કહીએ, અને ખાસ કરીને જે જનેયુધારી વ્યક્તિઓ છે એ લોકો માટે શ્રાવણી પરમ, જેના શ્રાવણના કારણે જે શ્રાવણી કહેવાય છે, એ પણ શ્રાવણ માસમાં હોય એટલે જનોઈ બદલવાનો પર્વ ઉત્સવ હોય છે. આ ઉપરાંત કૃષ્ણ ભગવાનનું અવતરણ એ શ્રાવણ કૃષ્ણ અષ્ટમીના દિવસે માનવામાં આવે છે. તો આ બધા અનેકવિધ પર્વો છે. આ પર્વો ઉત્સવોની સાથે સાથે લક્ષ્મીજીને પ્રાપ્ત કરવાના પણ 2 મહાપર્વ છે. આ શ્રાવણ માસના શુક્રવારે લક્ષ્મી વ્રત થતા હોય છે. શ્રાવણના શુક્લ પક્ષના બીજા શુક્રવારે વરદલક્ષ્મી વ્રત થતું હોય. અને જે માતા બહેનોના બાળકો તંદુરસ્ત નથી રહેતા એ શ્રાવણના પ્રત્યેક શુક્રવારે જરા જીવંતિકાનું વ્રત કરતી હોય છે. તો આ બધા વ્રતો ઉત્સવો શ્રાવણમાં સમાહિત છે. અને એટલા માટે જ શ્રાવણની અંદર પાછું તમે કૃષ્ણ પક્ષમાં જઈએ તો કૃષ્ણ પક્ષમાં 14ના દિવસે શ્રાવણ શિવરાત્રી કહેવાય અને ત્રયોદશી ઉપર શ્રાવણના પ્રદોષ હોય. તો આ બધાનો અનેરો મહિમા છે. આ બધા વ્રત ઉત્સવ શ્રાવણ માસમાં જ આવી રહ્યા છે અને માટે સનાતન દ્રષ્ટિએ પણ આ માસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. બિલકુલ આશુતોષજી, આપે જણાવ્યું જે રીતે કે આ ખૂબ જ પવિત્ર અનેક ધાર્મિક તહેવારો પણ આની અંદર આવતા હોય છે. પરંતુ હવે જાણીશું કે જે રીતે શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનાની અંદર અનેક લોકો છે તે અનેક તીર્થધામો જ્યોતિર્લિંગ હોય છે, ત્યાં આગળ પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ આપણે સવારથી જોવા મળે છે. સોમવારનો વિશેષ મહિમા આપે જણાવ્યું કે સોમવારે પણ એક વિશેષ મહિમા હોય છે. પરંતુ આ જે પૂજા વિધિ હોય છે અને જે જ્યોતિર્લિંગ છે તે જ્યોતિર્લિંગનો શું વિશેષ મહત્વ હોય છે અને અન્ય શિવાલયોના શું મહત્વ હોય છે? બિલકુલ, હવે જ્યોતિર્લિંગનો શાબ્દિક અર્થ થાય જ્યોતિ અને લિંગ કહેતા પ્રતીક. હવે શિવ જ્યોતિર્લિંગ એટલે શિવનું જે પ્રતીક છે, એમની જે આત્મજ્યોતિ છે જેમાં સમાહિત છે એ જ્યોતિર્લિંગ છે. દાખલા તરીકે ચંદ્ર જ્યારે પોતાના સસુરના શ્રાપથી પીડિત થયા અને શિવની ઉપાસના કરી અને પ્રસન્ન થયા, શિવે એમને વરદાન આપ્યું, ત્યારે એમને વિશેષ માગવા કહ્યું. તો એમને કહ્યું કે આ જગ્યાએ આપની આત્મજ્યોતિ ત્યાં વિરાજિત થાવ. ત્યારે પોતાની આત્મજ્યોતિ જેમાં સ્થિત કરીને ત્યાં ઊભા છે એ શિવનું જ્યોતિર્લિંગ છે. એટલે આત્મજ્યોતિ જ્યાં જે શિવની સફાઈ છે ત્યાં ત્યાં જ્યોતિર્લિંગ છે. સોમનાથ, મલ્લિકાર્જુન, નાગેશ્વરમ, ધૃષ્મેશ્વરમ, કાશી વિશ્વનાથ, બદ્રી કહેવાય છે કેદારનાથ, રામેશ્વરમ, આ બધા 12 જગ્યાએ ટોટલ શિવના જ્યોતિર્લિંગ છે. આ ઉપરાંત કહેવાય છે ઉપજ્યોતિર્લિંગો પણ ઘણી જગ્યાએ છે. ગુજરાતની અંદર જોઈએ તો ઉપજ્યોતિર્લિંગ ગુજરાતની અંદર કહેવાય છે નંદિકેશ્વર મહાદેવ, આમ કેટલાય ઉપજ્યોતિર્લિંગો પણ છે. એ આ બધી જગ્યાએ શિવ જ્યોતિ હોવાને કે તે પૂજા અર્ચનાનો મહિમા છે. આ ઉપરાંત તમે તમારા ઘરે જ્યારે શિવની આરાધના કરો ત્યારે પણ એમાં શિવની પૂજા અર્ચના કરી શકો. કોઈ પણ શિવલિંગ જે પ્રતિષ્ઠિત છે વૈદિક વિધિ વિધાન પ્રમાણે ત્યાં પૂજા કરવાથી એ જ પુણ્ય ફળ છે. પણ તે જગ્યાએ જે જ્યોતિર્લિંગો છે એમાં ભગવાન ભોળાનાથની આરાધનાનો વિશેષ મહિમા રહેલો, કારણ કે શિવની આત્મજ્યોતિ છે. એવું નથી કે કોઈ સામાન્ય લિંગોમાં શિવની જ્યોતિ નથી, ત્યાં પણ શિવની જ્યોતિ છે, પણ તે પ્રાચીન કાળથી આત્મજ્યોતિથી સ્થિત છે. માટે જ્યોતિર્લિંગોનો વિશેષ મહિમા છે. પણ તમારી ઘરની બાજુમાં કોઈ શિવાલય હોય તો પ્રથમ તેની પૂજા કરવી સર્વોત્તમ શુભ શરણાય છે. બિલકુલ આશુતોષજી, તો આપણે જે પ્રમાણે આશુતોષજીએ જણાવ્યું છે શ્રાવણનો મહિમા અને સાથે સાથે કઈ રીતે પૂજા વિધિ કરવી અને અનેક જાણકારી આપણે મેળવી લીધી છે. પરંતુ હવે જાણીશું કે જે રીતે પૂજા વિધિ કરતા હોઈએ છીએ, કઈ રીતે એવી વિશેષ પૂજા વિધિ કરવાની કે જેનાથી શિવ કૃપા આપણને પ્રાપ્ત થતી હોય.
અનેક રીતે પૂજા વિધિ કરવામાં આવે છે. આશુતોષજી, જે રીતે આપણે વાત કરીએ તો પંડિતો દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે, બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજા અર્ચન કરવામાં આવે છે, પરંતુ ક્યાંક જે કોઈ આપણે જે સ્વયં રીતે આપણે પૂજા વિધિ કરવાની હોય છે ને કઈ રીતે આ પૂજા વિધિઓ છે ને તેનું કયું મહત્વ હોય છે, આપણે કઈ રીતે એની પૂજા કરી શકીએ તે પણ હવે જાણીશું. બિલકુલ, આપણે પૂજા કરીને જોઈ લઈએ કેવી રીતે કરાતી હોય છે પૂજા. તો સૌથી પહેલા તમારી પાસે થોડીક સામગ્રીની આવશ્યકતા હોય છે જે તમારી પાસે સમર્થ્ય હોય. પુષ્પ, પછી ચંદન, ચોખા અને વિશેષમાં દૂધ કે ગંગાજળ, આટલી વસ્તુ તમારી પાસે હોય તો, અને ખાસ કરી બિલ્વપત્ર, આટલી વસ્તુ તમારી પાસે છે તો તમે શિવ પૂજા અર્ચના કરી શકો છો. આપણે ભગવાન શિવની આરાધના કરીએ. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને મહારુદ્રાય નમઃ. પુષ્પ આ રીતે ભગવાનને પ્રાર્થના કરી અને પુષ્પ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ શિવનું આવાહન કરવામાં આવતું હોય છે. હાથમાં ચોખા રાખી અને ભગવાનનું આવાહન, જેથી એ મૂર્તિમાં ચૈતન્ય પ્રાપ્તિ થાય. ચૈતન્ય મૂર્તિ હોય છતાં આપણો ભાવ કરવાનો. ઓમ મહારુદ્રાય નમઃ ભગવતે મહારુદ્ર શ્યામ સદાશિવાયના આવાહનાર્થે અક્ષદાન સમર્પયામી. ત્યારબાદ શિવલિંગ ઉપર જલ દ્વારા પંચ ઉપચાર કરવાનો ભાવ હોય છે, તો એ આપણે ભગવાનને પાદ્ય અર્પણ કરવાના ભાવ સાથે જલ અર્પણ કરીશું. ઓમ મહારુદ્રાય પાદ્યાદિક ઉપચારમ સમર્પયામિ મહારુદ્રાય નમઃ. અને આ ઉપચાર કર્યા બાદ શિવલિંગ ઉપર કહેવાય છે દૂધ અથવા જળનો અભિષેક કરવો જોઈએ. તો આપણે અહીંયા શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરીશું. ઓમ સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યમ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકર સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુષ્મેશમ ચ શિવાલય એતાની જ્યોતિલિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. મહારુદ્રાય નમઃ. આમ દૂધથી જ્યારે અભિષેક કરી લઈએ ત્યારબાદ પુનઃ શુદ્ધ જળથી ભગવાન શિવ ઉપર અભિષેક જલધારા કરવી જોઈએ, જેથી શુદ્ધિકરણ થાય. અને સ્નાન કહેવાય છે ઓમ શુદ્ધોદક સ્નાનમ મહારુદ્રાય નમઃ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાન થઈ જાય ત્યાર પછી તમારી પાસે જો જનોઈ હોય તો ભગવાન શિવને એ જનોઈ અર્પણ કરવી જોઈએ. ઓમ મહારુદ્રાય નમઃ ઉપવિતમ સમર્પયામિ ઉપવિતાંતરેણ. ત્યારબાદ ભગવાનને ત્રિપુંડ કરવામાં આવતું હોય છે. ઓમ મહારુદ્રાય નમઃ ચંદનમ સમર્પયામિ. ઓમ સાંબ સદાશિવાય ભસ્માર્ચનમ સમર્પિતમસ્તુ. આ ભસ્મ પણ લગાવવામાં આવે છે કાયમ માટે. શિવજીને ભસ્મથી પણ એમને સજાવવામાં આવે છે. બિલકુલ, ભસ્મ એટલા માટે શિવને અતિશય પ્રિય છે કારણ કે જ્યારે તમામ વિકારો નાશ પામે ત્યારે ભસ્મીભૂત થાય. અને એ જ વસ્તુ શિવને પ્રિય છે કે તમારી તો વિકાર શૂન્યતા આવે. એ બધી વસ્તુને શિવ ગ્રહણ કરે છે. ત્યારબાદ મહિમા વધે છે શિવજીને બિલ્વપત્ર અર્ચન કરવાનો, કારણ કે આ બિલ્વપત્ર એવું છે કે લક્ષ્મીજીને જ્યારે શિવજીની આરાધના કરી અને કમલપત્રો દ્વારા, અને ત્યારે શિવજીએ એક કમલ એમની પાસે પણ છુપાવી દીધેલું, અને ત્યારે લક્ષ્મીજીએ પોતાનું સ્તન કમળ કાપીને અર્પણ કર્યું ત્યારે ભગવાન પ્રસન્ન થઈ ગયા અને એમને વિષ્ણુનું સાયુજ્યનું વરદાન આપ્યું. પણ જે કાપેલું સ્તન જે પૃથ્વીમાં પડ્યું હતું એમાંથી કાલાંતરે વૃક્ષ ઉત્પન્ન થયું, એ બિલ્વ વૃક્ષ. લક્ષ્મ્યા સ્તનત ઉત્પન્ન મહાદેવ સચ પ્રિયમ, માટે શિવજીને આ વિશેષ પ્રિય છે. તો એક આપણે શિવજીને બિલ્વપત્ર જ્યારે અર્પણ કરીએ ત્યારે ખાસ મહત્વની વાત છે કે જે ચીકણો ભાગ આવે, આ નીચેનો ભાગ, એ શિવલિંગ ઉપર જાય અને નસોવાળો ભાગ ઉપરની તરફ રહે. આ રીતે શિવલિંગને બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ. ઓમ નમઃ શિવાય એક બિલ્વમ શિવાર્પણમ. ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય એક બિલ્વમ શિવાર્પણમ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને ભગવતે મહારુદ્રાય નમઃ. ઓમ નમઃ શિવાય ઇત્યેનેન બિલ્વપત્રમ સમર્પયામિ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ.
ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલવમ શિવાર્પણમ. જો તમારી પાસે પુષ્પની માળા હોય તો એ પણ તમે શિવલિંગ પર અર્પણ કરી શકો છો. ઓમ ભગવતે મહારુદ્રાય નમઃ. પુષ્પમાલિકામ સમર્પયામિ. ત્યારબાદ શિવજીને નૈવેદ્ય અર્પણ કરવાનો મહિમા છે. જે પ્રસાદ સામગ્રી તમે કે લાવ્યા હોય તો અહીંયા ભગવાન શિવને નૈવેદ્ય સામગ્રી અર્પણ કરવી જોઈએ. અને ત્યારબાદ એક દીપદાન કરવામાં આવે. જેટલી સામગ્રી તમારી પાસે હોય એના દ્વારા શિવની તમે પૂજા અર્ચના કરી શકો છો. ઓમ સાજ્યં ચ વર્તિ સંયુક્તમ વહનિના યોજિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્યે તિમિરાપહમ. ઓમ ભૂર્ભ દીપજ્યોત્સ્નાય નમસ્કારાન સમર્પયામિ. મહારુદ્રાય નમઃ દીપતમ સંદર્શયામિ. ત્યારબાદ શિવની કર્પૂર આરતી. જો તમારી પાસે આરતી હોય તો તમે આરતી કરી શકો અથવા કપૂર દ્વારા પણ શિવની આરતી કરી શકાય છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતં નમામિ. ભગવતે મહારુદ્રાય નમઃ. કર્પૂરાર્તિકમ સમર્પયામિ જલેન શીતલીકૃત્ય. પુષ્પૈ દેવાન અભિવંદયેત. હાથેથી ભગવાનને આરતી આપીશું. હસ્તૈ દેવાન અભિવંદય. નીચે મૂકી પોતે આરતી ગ્રહણ કરી લેવી. આ રીતે શિવની કર્પૂર આરતી તમે કરી શકો. અને ત્યારબાદ તમારા હાથ સાફ કરીને, આરતી લેવાથી હાથ એઠા થયેલા મનાય છે, એટલે હાથ સાફ કરીને ભગવાનની મંત્ર પુષ્પાંજલિ કરવાની જોઈએ. હાથમાં લઈ લઈશું પુષ્પ. ભગવાનની મંત્ર પુષ્પાંજલિ. ઓમ મૃત્યુન ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ભગવતે મહારુદ્રાય નમઃ. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. ધ્યાયધ્યનાર્થે ચિંતયામિ નમસ્કરોમિ. તમે આ રીતે ભગવાન શિવની પૂજા અર્ચના કરી શકો. જેમાં બધા ઉપચાર સામાન્ય વ્યક્તિ કરી શકે એ રીતે આ ઉપચાર છે. આમ આટલી રીતે પૂજા કરવામાં આવે તો પણ ભગવાન ભોળાનાથ તમામ ભક્તોને પર વરદાન અપાવડા બનતા હોય છે. જય ભવાની. આશુતોષજી, આપે માહિતી આપી તે ખૂબ જ સારી લાગી ને તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો દર્શક મિત્રો, આશા છે કે આપને જે પણ માહિતી આપી હશે તે ઉપયોગી લાગી હશે અને ચોક્કસ આજથી જે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે તમામ દર્શક મિત્રોને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન શિવશંકર આપની તમામ મનોકામના પૂર્ણ કરે. અને આજના કાર્યક્રમમાં આપણે જાણી લીધું છે શિવજીની શ્રાવણ મહિનાનો શું વિશેષ મહિમા રહેલો છે, કઈ રીતે પૂજન અર્ચન કરવું જેનાથી આપને શિવ કૃપાની પ્રાપ્તિ થઈ શકે. તો આ તમામ માહિતી આપને જે આપી તે ઉપયોગી લાગી હશે તેવી આશા રાખું છું. અને આ કાર્યક્રમ આગળ પણ યથાવત રહેશે. ભક્તિના પદ પર આપણે આગળ પણ મળતા રહીશું, પરંતુ હાલ મને આપશો રજા. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.